આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા, વધારે સબસ્ક્રાઇબ વધારે થાય, વધારે લોકો જોઈ તો કામનું ને. તો બધા ગ્રુપમાં મેલો તો થાય બધું. જેટલા ગ્રુપ હોય ને એટલા બધામાં મેલવું પડે. બરાબર ને? એને બોલો તો આખું નામ બોલો તમારું. પંકજભાઈ જલવાણી. જલવાણી. હા, તમારું જામનગર. કામ શું કરો છો? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો. હા. હેલો. હા, બોલો. હા, પંકજભાઈ બોલો. ના. ભાનુભાઈ બોલો ને. હા. ઓળખાભાઈ નહીં. નથી ઓળખતા? નહીં. નંબર સેવ નથી? નહીં. તો સારું કહેવાય. મોટા માણસો રહી ગયા વધારે. એવું? હા. મળ્યા છે આપણે ક્યાં? પંકજભાઈ બોલો, જામનગર વાળા. ઓળખાભાઈ હવે? પંકજભાઈ હા. જામનગરથી? હા. હા, મળ્યા છું. બહુ મને યાદ નથી આવતું. આપણે એક વિડીયો આપણે મૂક્યો હતો, યાદ હે? અચ્છા, વિડીયો મેલ્યો. વિડીયો તો મેં 1200 જણાનો મેલ્યો છે. હવે બધાની યાદ રાખું તો કેવી ભેગું થાય. હમણાં ઓલા કાંઈક આપણે ઓલા છોકરીને કાંઈક વિડીયો બનાવ્યો હતો ફ્રોડ વાળો, યાદ આવ્યું? હા, એ તો હશે. એ હશે જ. એમાં તમે સાચા જ છો, હું ના નથી પાડતો. પણ મારા 1200 વિડીયો હોય ને એટલે નો યાદ રહ્યો એમ થયું હોય. બીજું કાંઈ નથી. ઓલા નતા કાઠી દરબાર વાળો વિડીયો હા, આપણે કાઠી દરબાર વાળો વિડીયો નતો મૂક્યો, બ્લેકમેલ કરતા હતા. હા, 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 બિલકુલ, બિલકુલ. હા, ઓળખાણ ગયો ને આવો પડી. હા, હા. હા, વિડીયો ઓલું કરી કઈ રિસ્પોન્સ આવ્યો નહીં. નો આવ્યો રિસ્પોન્સ? હે? રિસ્પોન્સ નથી આવ્યો એમ? એમ કહું છું તો ફેરવી નાખી વિડીયો. બીજી વાર જણાવી હતી તો ના જણાવે. ના, હમણાં નો ચડાવે. થોડા ટાઈમ જવા દો. બીજું હું 5-6 મહિના થઈ ગયા. હે? આપણે 6 મહિના પહેલા નતો ઓલા બેન હારે વાત કરેલી, એ ગયા ભાઈ જવાબ આવ્યો. હે? હોસ્પિટલ વયા ગયા ને. હા, એ તો હા, તઈ હું હવે. હા, ઈ ને ઓલા તો હજી તો એમ જ છે, રૂકમણી બેન તો. હા, એ કાંઈ માનતા નથી. માનતા નથી એટલે કઈ કરવું જ નથી. માને ક્યાંથી હવે આને હું અંબાણી જોઈએ, અનિલ અંબાણી યારે કરાવી દીધો થાય હવે. હા, એવું છે, એવું છે. એ કઈ બોલતા જ નથી. કઈ સમજાય તો આપણે કઈ ખબર પડે ને હું કેવા માંગીએ. એક વસ્તુ કઈક બોલે તો કોકને ખબર પડે આમ ને આમ કરવાનું. સાચી વાત, સાચી વાત. આપણે જે દુખાવો હોય આમે કઈ તો આપણે ખબર પડે ભાઈ આમ ને આમ. એટલે ભાઈ આપણે ખબર તો પડે શું કરવાનું છે. ના, સાચી વાત, સાચી વાત. એટલે બીજું કોઈ વિડીયો ફેરવી નાખી તો કદાચ નીચે આવેલું ગયું તો હવે કોઈ જોવા એટલા બધા ના હોય ને. પેલા વિડીયો થોડી જોતા હોય. હે, મેલી દે. હાલો ને, તમારો બહુ આગ્રહ હોય તો એમાં હું છે. કારણ કે 200 જેવું ફેર થઈ ગયું હવે. હા, 200 જેવું ફેર થઈ ગયું હવે. હે, તમારા પાસે તમારા જેટલા ગ્રુપ હોય ને એમાં શેર કરાય. ફેર તો કર્યો જ છે ને. ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, બધે શેર કરો ને તો વધારે લોકો જોઈ. એમ તમારા જાણીતા વધારે જોઈ ને એમ વધારે સારું. એમ આ બધા કોઈ કરતા નથી એવું પાછું. અમુક વાત તો તમે બોલો ને તો અમુક જણાને સમજાય. શેર કરતા જ હોય. હે, મેં તો કરેલો જ છે. હું તો કેટલા અંદર એમ કહું છું હેડ થાવ. જેટલા હેડ થાય ને એટલા સારા. હા, બરાબર. હા,
મેં કેટલાય ગ્રુપમાં કીધેલું છે ભાઈ આપણે હેડ થાવ આ ગ્રુપને હું હોય બદનામ એને એમ લાગે આપણો વિડીયો પડે તો આ લોકોને એવું બદનામ થાય. હા હા સાચી વાત સાચી વાત અમુક ઈ દઈએ સાચી વાત. એટલે એમ હોય ભાઈ તમે વિડીયો મૂકો કાલ સવારે બધા જોવે તો આ લોકો થાતું નથી એટલે વિડીયો હા 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 એ તકલીફ પડે અમુક એટલે તકલીફ છે. બાકી મેં તો કેટલાઓને કીધું છે તમે રીલ ઉપર આમાં જો તો તમને બે ઓલું થાહે. હા કારણ એટલા જણા જોઈન થાય ને એટલા વધારે સારું. હા વધારે સબસ્ક્રાઇબ વધારે થાય વધારે લોકો જોઈ તો કામનું ને તો બધા ગ્રુપમાં મેલો તો થાય ઈ બધું જેટલા ગ્રુપ હોય ને એટલા બધામાં મેલવું પડે બરાબર ને. તો એ જ વસ્તુ છે ને ભાઈ હમણાં ભાઈ રેડી થઈ હતી એને બહુ તકલીફ છે. બોલો તો આખું નામ બોલો તમારું. પંકજ ધનવાણી. પંકજભાઈ જલવાણી પંકજ 900 કાંઈ 75 જલવાણી. હા તમારું જામનગર. કામ શું કરો છો? કામ મોબાઈલ રિપેરિંગ. મોબાઈલની દુકાન. હા રિપેરિંગ મોબાઈલ 900 જીમ આપણે 75 નંબરનો વિડીયો છે દુકાન. હા બીજો મિલિયન એટલે વિગતો પછી લખવી પડે ને એમ. કેટલી આવક કેટલી છે? હા આવક કેટલી છે આવક? 40,000. 40,000. 40,000. કોણ કોણ પરિવારમાં? મમ્મી પપ્પા ના ભાઈ ને મમ્મી હું ધન પપ્પા નો હા ભાઈના મેરેજ નથી થયા ને? ના કે બરાબર. ભાઈ શું કામ કરે છે? એને તો કપડાનું છે. એ કેટલું કમાતો હોય છે? એ 22 જરી કહે એમ? હા 22-32 થઈ જાય એમ. હે તો એના નથી લગ્ન કરવાના? હા એના મારા થાય અમારામાં બાજુ એવું હોય ને ભાઈ મોટા ના પેલા હોય નાના ના પછી. સિંધી સમાજ ને તમે? હા હા તમારા ઉંમર કેટલી થઈ? 35. 35 વર્ષ. 35 હા 91 એટલે 35 હા. મકાન ઘરના છે? હા હે કયા વિસ્તારમાં? જામનગર. હા જામનગર જામનગરમાં કયા વિસ્તારમાં? આપણે વસંત વાટિકા. હે દુકાન ઘરની? ના આપણે તો ઈ તો ભાડે હો. દુકાન ભાડે છે બરાબર સમજાય છે. ચલો કાંઈ વાંધો નહીં મેલ દેવું વિડીયો. હા બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો